એક અનોખી પ્રકારની ઘટના સામે આવી જેમાં કચરાથી કંટાળેલા એક વ્યક્તિએ મહાનગરપાલિકાની અંદર જ કચરો પહોંચાડી દીધો। ઘટના છે ગાંધીધામની, જ્યાં એક વેપારી કચરાથી એટલા કંટાળી ગયા કે તેઓએ કચરો મહાનગરપાલિકામાં પહોંચાડી અને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું। ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં ઘણા સમયથી કચરાની સમસ્યા હતી, પરંતુ કોઈ હલ ના આવતા ઇવન ઓનલાઈન ફરિયાદો અને રજૂઆતો છતાં પણ કોઈ ઉકેલ ના આવ્યો અને આખરે આ વેપારીએ કંટાળીને એકત્ર કરેલો કચરો સીધો મહાનગરપાલિકા કચેરીએ લઈ ગયા અને વિરોધ દર્શાવ્યો। કમિશનર સાથે મુલાકાત કરી અને સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી। મારું ગાંધીધામ બેન્કિંગ સર્કલમાં અર્પિત સેન્ડવિચ તરીકે ફાસ્ટ ફૂડનો બિઝનેસ ચાલુ રહ્યો છે, બરોબર। મને કચરાની સમસ્યા ઘણો ટાઈમથી છે। આના પહેલા મેં ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી આપણા મેહુલ દેસાઈ સાહેબને મૌખિક રજૂઆત કરી હતી, એમનો મને નિકાલ આવી ગયો હતો। હમણાં 2-3 દિવસથી છેલ્લી પાછી એની મને પ્રોબ્લેમ થાય છે, ઠીક છે। એ મેં ઓનલાઈન કમ્પ્લેન કરી, મેં કાલે પણ કરી લીધી, આજે પણ કરી, મને એનો સોલ્વ ન થયો। મારે અત્યારે સ્વેચ્છાએ અહીંયા મહાનગરપાલિકા બધો કચરો લઈને આવવું પડે છે। કમિશનર સાહેબ શ્રીને મુલાકાત કરી, એમને મને રિસ્પોન્સ સારો આપ્યો છે કે તમારું સોલ્યુશન થઈ જાય, તમે મને પેલી વખત મળી આવશો, ઠીક છે। એમાં એક બીજા ભાઈ હતા વ્હાઇટ શર્ટ પહેરેલા ચશ્માવાળા, એમને અમને દબાવવાની કોશિશ કરી રહ્યા કે અમે કાંઈ છીએ જ નહીં એના સામે। તો ભાઈ નાગરિક છીએ તો નાગરિકને બોલવાનો હક છે।